કેમ છો મિત્રો? મજામાં જશો કેમ કે આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણા ભાઈબંધની વાડીએ. આપણો ભાઈબંધ આજે હતો તો એ કે હાલ મારી વાડીએ. મેં કીધું આવ એવું પડ્યો. અને આજે આપણે આ ગાડી લઈને આવ્યા છે. જો કેવી મસ્ત લાગે છે ને આપણી હોન્ડા જુપિટર. આજે બહાર ગઈ છે કામથી એટલે આ ગાડી લે. તો હાલો થોડીક વાર પછી અંદરનો વ્યૂ દેખાડું. આ રોડ જો મસ્ત છે, આમ હાલવાની મજા આવે ગાડીની. આ ગાડી મસ્ત સ્પીડોમીટર એ બહુ. હાલો અંદર. તો મિત્રો આ જો આટલું બધી માંડવી નીકળી ખેતમાંથી. આ ઓલો નાનું હોય, આ ઓલી બીજી માંડવી ના હોય ઓલી વીણેલી, હા આપણો ભાઈબંધ કહે. અને ઓલી મસ્ત નીકળેલી માંડવી છે. તો આપણે એ ટેસ્ટ કરશે આજે. ટેસ્ટિંગ કરીને બતાડું પછી. જો આપણો મિત્ર મોઢું નથી દેખાડતો બિચારો, અહીંનો ભાઈ છે. તો મિત્રો અહીંયા જો આ કંઈક ઉગાડ્યું છે. ઉભો થયો આપણા ભાઈબંધને પૂછ, આ શું ઉગાડ્યું? આ શું ઉગાડ્યું? ગુવાર. જુવાર. આને જુવાર કે આપણે તો ખબર ના હોય. માંડવી જો અહીંયાથી કાઢી આ ખેતમાંથી. જો ખેત બહુ આગે લગી ઊંડું આમ જાય છે. આમ જો કપાસે જુવાર. આ જુવાર જો છેટ લગી જુવાર. તમને એકવાર કૂવો દેખાડું આગળ, પણ અહીંયાથી ઘણો આગો છે. અને અહીંયા પવનની મસ્ત આવે. આપણા ગુવારે ઉગાડ્યો, ગુવાર ને ભીંડો. જો હું આ ગુવાર અને આ બધે આ લાઈન દેખાય તમને, આ બધો ભીંડો અને ગુવાર છે. ટ્રેક્ટર ક્યાં? ટ્રેક્ટર જો કૂવો છે ટૂંવા છે, દેખાય તમને? ઓલી હવેલી દેખાય? હવેલી તો નહીં પણ જૂનામાં જૂનું ઘર. અહીંયા છેટ કૂવો છે. તો હમણાં આપણે ને આપણા ભાઈબંધ કૂવો દેખાડવા દઈ દીધો. આ જો મિત્રો ભેંસ છે, ભેંસ. ઓલા બીજા બળદિયા હતા ક્યાંય? હા જો બીજા બધા બળદ. હાથી માંડવી દેખાડું એકવાર. આગળ ટ્રેક્ટર દેખાડ. તો મિત્રો આ જો ટ્રેક્ટર છે, જૂની કંપની, બોલેરા કંપની. એકવાર જેવો એસી દેખાડ. તો મિત્રો આમાં હાંકવાની મજા આવે. સ્ટેરિંગ એમ તો સારું જ છે, જોઈ શકો તમે. એકવાર આપણે હાંકવાની ઈચ્છા છે. કીધી ઈચ્છા પૂરી થાય હવે જોઈએ. આપણે તો આ નહીં કે આપણે જોન્ડિયર ટ્રેક્ટર આવશે. આ બોલેરા કંપનીનો જો લોગો દેખાય. એકવાર ચાવી ચાલુ કરીને જો મિત્રો લાઈટ ભરેલી દેખાતી હશે તમને. એટલે અડધું ચાલુ થયું, આખું ચાલુ નથી થયું. અને હું દેખાય બળદિયા ને બધું. એ શું કામ કરે ખબર? ઓલું ગાડું ના હોય, ગાડું એને જોડી નાખે. વ્યૂ મસ્ત. જો મિત્રો આપણો ભાઈબંધ શું ક્રિયા કરે છે? શું કરો? બીજી બોટલમાંથી બીજો કચરો નાખે. મિત્રો ઓલી ગાડીનો કેમ આપણે વ્યૂ દેખાડ્યો હતો, એકવાર આ ગાડીનો દેખાડો. આ ગાડી તો આપણી હોન્ડા છે, મસ્ત. લુક કે મસ્ત આવ્યો. જોઈને મિત્રો કેવો લુક આવે આપણી હોન્ડાનો. આમ છેટ લાગી કેવો મસ્ત રોડ છે. હમણાં આપણે એક લોંગ ડ્રાઈવમાં જવું હોય તો જાસી. અને આ સૂર્ય જો કેવો મસ્ત દેખાય. આમ સૂર્યથી આપણે ગાડીનો વ્યૂ લઈ તો કેવું મસ્ત લાગે. હવે આપણે હવે આપણે છે ને બીજી વાડીનો વ્યૂ દેખાડશે થોડીક વાર પછી. રસ્તા ઉપર આમ જાશે ને સીધા રસ્તા. મિત્રો આ જો સેવાર વાળો ટાંકો છે, આમાં કાંઈ હે નહીં સારું. આમ જોઈ શકો તમે, સેવાર ને સેવાર છે. આ ટાંકો યુઝ ના કરતા હોય. આ ટાંકામાંથી જો આ નળ છે ને અહીંયાથી પાણી આવે.
ઇનાર ખોલી દઈએ તો બધે પાણી અહીંયા જ આવી જાય તો એ હાલે બીજું હું સામુને ને નાવા જો આ ટાંકો. તો મિત્રો આપણે જો સીધા રોડે આવી ગયા છીએ અને આમાં ક્યાંક સામુ એની વાડીએ જાય છે. જો કાંઈક દેવા તમને દેખાતો હશે, ઊભા રોડે વયો ગયો પાણી દેવા. એ જો અહીંયા આપણી ગાડી કેવી મસ્ત લાગે. અહીંયા જો આ કપાસ ને એવું, જો અહીંયા કપાસ ને એવું આપણે અહીંયા આટો મારવા આવ્યા છે. એટલે ઓલા બીજા અહીંયા કામ કરીને ને પાણી દેવાનું એવું. જો કપાસ તમે જોયો હશે મિત્રો, જો આવો હોય. જો મિત્રો સનસેટ કેવો, સૂર્ય કેવો માથે. તો મિત્રો હવે સામું આવે ને પછી આપણે બીજી વાડીએ માંડવી લેવા જવાનું. તો અહીંયા ગયા છીએ અમે સીધા. ટ્રેક્ટર જે એ બતાડું તમને, ટ્રેક્ટર જોવું ત્યારવો દેખ. આમ આવો આવે હજી ત્યાં સુધી તો વાર લાગશે. જોવું એ તો દેખાડું. તો મિત્રો આપણે પુલી આવી ગયા છીએ. જો આ પુલી બહુ મસ્ત, થોડીક વારમાં વ્યૂ દે. તો મિત્રો જો સૂર્ય એકવાર ગાડીનો વ્યૂ અહીંયા મસ્ત આવે, દેખાડી દો. જો તો મિત્રો જો ગાડીનો આ મોરો ને એ બધું કેવું મસ્ત લાગે છે. એમ તો બહુ સારું નહીં લાગતું હોય જુપિટર જેવું. તો મિત્રો હવે આપણે ભાઈબંધી વાડી આવી ગયા છીએ ને હવે આપણે અહીંયા જ આપણો બ્લોગ સમાપ્ત કરી દઈ અને હવે આપણે બીજા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય અને પછી આપણે બીજા બ્લોગમાં મળીશું. બાય બાય.